હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં જ છું. તો સવારના વાગ્યા છે 11. તો જમવાનું મારું બની ગયું છે અને વાસણ ધોવાના બાકી છે. અને પપ્પા ગયા છે રાજપીપળા અને મમ્મી જતા રહ્યા છે ખેતર. એટલે ઘરમાં હું એકલી જ છું ને આસ્તાને પણ નવડાવીને સુવડાવી દીધી છે. એટલે મેં કીધું થોડી વાર બહાર બેસું અને મારો બ્લોગ સ્ટાર્ટ કરું, કામ કે આસ્તા જોડે અને કામ કરતાં છે ને અમુક વાર ટાઈમ જ નહીં મળતો. તો આજે ગાદલા બહાર સુકાવ્યા છે અને મારા તકિયા પણ સુકાવ્યા છે. પછી તપી જાય ને પછી કવર ચડાવી દઈશ. તો એક ગાદલું નાખ્યું છે ખાટલા પર, એ તપી જાય એટલે બીજું પણ નાખી દઈશ. એટલે બંને તપી જાય ને પછી કવર ધોઈને ચડાવી દઈશ. એટલે પછી મૂકી દેવાય ગાદલા. તો વાસણ ધોઈ કાઢું ને પછી બીજું બધું કામ સ્ટાર્ટ કરીએ. આજે આ બાજુ સાફ કરવાનું છે મારે. તો આસ્તા મારી જાગી ના જાય ને તો આજે આ કામ કરવાનું છે. જો તો જે કારેલાના વેલા ચડ્યા હતા ને તે સુકાઈ ગયા છે, તે બધા મારે સાફ કરવાના છે. તો છેક સુધીને છે, જો છેક ત્યાં સુધીનું બધું સાફ કરવાનું છે. અને મસ્ત મસ્ત મારા ટામેટા નાના નાના પાકી ગયા છે. તો મારે ટામેટા હું તોડવાના છે, પણ નીચે હો લાગ્યા છે જો ત્યાં. અને આ સાઈડ હું મસ્ત લાગ્યા છે. તો મને ભાવે છે એટલે હું તોડી લઉં છું, ખિસકોલી ના ખાઈ જાય એની પહેલાં. તો ચાલો હવે બીજું બધું કામ તો થઈ ગયું એટલે વાંધો નહીં. ખાલી વાસણ પડ્યા છે. તો આમાં સવારના પણ આટલા વાસણ હોય, સાંજના પણ આટલા હોય ને બપોરે પણ આટલા હોય. આમ કે 2-3 જાતનું શાક બને ને એટલે પછી વધારે જ વાસણ નીકળે. પણ કંઈ વાંધો નહીં, ઘરમાં તો કામ ચાલ્યા કરે. તો મમ્મી ગયા છે ડુંગળી રોપવા. તો ગઈકાલે જીજુએ આપી હતી, જીજુ મળી ગયા હશે, એમને લેવા ગયા હતા. તો જીજુએ આપી અડધી, તો મમ્મી રોપવા ગયા છે. એક દાદીને સાથે કરીને રોપવા ગયા. અને મારા ફૂલ પણ હવે ઘરમાં આવ્યા છે. અને આ વખતે કંઈ મરચાં પણ એટલા બધા નહીં લાગ્યા. તો ચાલો બહુ વાતો નહીં કરતા અને કામ કરી દઈએ. બાકી મારી આસ્તા જાગી જશે ને તો મારું કામ રહી જશે. વાસણ મારા ધોવાઈ ગયા છે અને બપોરના વાગ્યા છે 1:30. તો કામ કરતાં આજે મોડું થઈ ગયું. કંઈક વેચવા આવે છે અત્યારે, મારી આસ્તાને જગાડશે તો બૂમો પાડે છે એટલે જાગશે જ મારી આસ્તા. તો આજે અમારો ઝાપો ખુલ્લો છે, જો તમને બતાવો. તો આ સાઈડ છે અમારું ઘર, આવી ગયું અમારું ઘર. અને અહીંથી નીચે જાય છે રસ્તો અમારા ખેતર બાજુ. તો આ ઝાપો છે. તો ઝાપો બનતા પણ મહિના નીકળી ગયા, પણ કામ હજુ અમારું ચાલુ નહીં થયું. તો ચાલો હવે થોડી સાફ સફાઈનું કામ કરી લઈએ. તો ચૂલા વેચવા આવ્યા છે, જે સિમેન્ટના મળે છે ને તે. તો ચાલો દાંતેડું મેં લઈ લીધું છે અને નીકળે તો ના, પણ ધીમે ધીમે બધું કાઢી નાખું. તો ચાલો આસ્તાને હમણાં જ અગાડવાની તો છે જ, પણ હવે શું કરું. ના ના સોના બે લીધા હતા. એ તો અમુક ને આપી દે ને અમુક ને ના આપે, એવું જ ને. આ તો કેટલા રાખ્યા હતા? તમારા પેલા આવી ગયા એ ભાઈ તો સોના બે આપી ગયા હતા. એ કાકા કે ના હોય એવું કે. આજ તું મારી રડે જ કે ખબર ને, એકવાર જોઈએ અમે. તો ગાઈસ 3 વાગી ગયા છે અને મારી મિતિક્ષા આવી અને એને શરદી લૂછી આપતી હતી ને તો નાકમાં દુખાઈ ગયું. હા ને, તો પણ આસ્તાને લૂછે એવું તારી પર બી આદત હોય ને. એ મને યાદ નહોતું કે એને નાકમાં દુખાય છે અને લૂછી દીધું જોરથી. હા
હાય તો કરો, જય માતાજી બોલો બધાને. આમ જોઈને બોલવાનું વ્યવસ્થિત, આમ જો. લે ચાલ. હે કઈ જાય? ચા હજુ વાર છે. તો મારું કામ તો હતું ત્યાં જ રહી ગયું, અને આસ્તુ પણ જાગી ગઈ ને મીતુ પણ આવી ગઈ. તો એ અંદર બેઠી છે. હા, બિલ્લી ક્યાં બેઠી છે? તો સારું લાવવા બધું. તો આસ્તા ને મીતુ રમાડે તેટલી વાર હું મારું કામ કરી આવું. રમાડીશ ને બેટા? પાર્ટી ના, હા સીધા નીચે ના જતા રહેતા. હા, પકડજે, સીધા નીચે જશો. હા બંને પકડ પકડ પકડ. ઓલી મને બીક લાગે. વાડી આવ, પાછી વાડી આવ, વાળજે. પડવાના જ છો. એ લોકો રમે છે ને મને બીક લાગે. આવે મમ્મા. આ બાજુ ચોખ્ખું છે ત્યાં કને, સીધું છે ત્યાં. ઉતરતામાં લઈ જાય છે. હવે ના જતા તો અહીંયા પડશે બાકી ઊંધા માથે. હા નો જેટલું થાય એટલું મેં કરી દીધું. અને તાડસામાં દાંતેડું માર્યું ને તો ઝીણી ઝીણી મધમાખી મારા વાળમાં બધી ભરાઈ ગઈ હતી. મેં તમને બતાવું. જો અહીંયા ગાડી, જો અહીંયા ગાડી હજુ આવે જ છે. મેં વળી મસ્તી મસ્તીમાં દાંતેડું મારી દીધું. વાળમાં બધી ચોંટાઈ ગઈ હતી. હા આવતી ના, મધમાખી છે, આવતી ના, ભાગી જા ભાગી જા. મેં ધીમે લઈને આવતી રહું. તો પેલી સાઈડ નથી નીકળતું એ રાખ્યું. બિસ્કિટ ચોર બોલાવે છે. તમને બતાવો, બતાવો જો. બબલ સોડાનો દેશી જુગાડ બનાવે મેં દીક્ષાએ. સાબુ વગાડીને બોટલમાં ભર્યું છે સાબુવાળું પાણી. તો છોકરાની જાત જાતની રમત હોય. અમે પણ નાના હતા ને તો જાત જાતનું બધું શોધતા ફરતા હતા કે શું રમીએ શું રમીએ. તો મિતિક્ષા પણ સેમ એવું જ કરે છે. કોણ આવ્યું છે? દીદી આવી છે. દીદી આવી છે. તો ગાઈસ અમારા ઘરે આવ્યા છે નાના નાના નવા નવા મહેમાન. જો ક્યુટી, હે ક્યુટી. હા બસ 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 બસ, બહુ નજીક નહીં, બહુ નજીક નહીં, બહુ નજીક નહીં. જો કેટલા બધા મહેમાન આવ્યા છે આજે. જો બહુ બધા અમારા ઘરે નવા નવા મહેમાન આવ્યા છે. તો જાપો ખુલ્લો છે એટલે મહેમાન એન્ટ્રી કરી ગયા અંદર. બાકી તો આગળ બોલાવે. તો રોજ એમને સાંજે મેં રોટલી આપું ને એટલે સાંજે રાત જોતા હોય. તો અરે રે, એમના નસીબનું કોઈ ચોરી કરી ગઈ છો. તો બિલ્લી ચોર આવી અને જો મારા રોટલા, રોટલી, તમારી રોટલી એઠી કરી ગઈ. રોટલા બધા ખાઈ ગઈ. તો એમ જ મેં એનું નામ નહીં ચોર પાડી, તો એ ચોર જ છે.
બિસ્કિટ ચોર તો આજે મારે રોટલા ને રોટલા બધું વેઠું કરી ગઈ તો કઈ ઊભી રાખ હા કેવું હે આપું ને ઉપરથી લડાવ છો હે આ બાજુ લઈ જા વંદના લઈ જા હાય હાય કિટી હવે નથી ખલાસ હવે નથી આવ્યા છે ને હમણાં અમને જોઈને છે ને મને કહેશે ઓ અહીં પ્રીતિ પાડે છે એવું કહેશે એટલે હું અંદર જતી રહું ભગાડશે હમણાં પપ્પા આવશે એટલે જ ચાલો હવે પપ્પા નાસ્તો કરી આવ્યા હોય તો સારું બાકી તો બધું તો કૂતરા કે બિલાડી બગાડીને ગઈ છે હમણાં પપ્પા ભગાડશે જોજો પપ્પા લાયા છે ઢોકળા અને આ લોકો નહીં ખાતા એમ ખાને લે મોડું આપું લે ને લે થોડુંક જ મમ્મા ખવડાવે ચાલો 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 ચા દાદા આવ્યા છે તો પપ્પા ઢોકળા લાયા છે અને ઉકાળો અને મારા ઢોકળા અને મેં કીધું તું ને પપ્પા આવશે એટલે બગાડશે મહેમાન ભાગી ગયા અને દરવાજો બંધ કરી દીધો પપ્પાએ તો ચાલો હવે ઢોકળાને ઉકાળો પી લઈએ તો ગઈશ મમ્મી લોકો ચાલ્યા માસીન તઈ મહિલા હે બહુ તીખું છે લી मैंने जिंदगी में ऐसा कुछ खाने की जो हम एक दूसरे की आवाज सुन नहीं सकते थे પગમાં લાગી તો ગાઈસ રાતના 7:30 થઈ ગયા છે અને ઝાડુ લાવ્યા હતા મંચુરિયન પકોડા તો ખાઈ લીધું હવે સાથે સાથે જમી પણ લઈએ તો મિતિક્ષા ખાય એમ કરીને લાવે પણ મિતિક્ષાને ખબર નહીં કશું ભાવતું જ નહીં તો હવે ખાવાનું પણ સાથે સાથે ખાઈ લઈએ એટલે પછી આરામથી થોડી વાર બેસીએ અને મમ્મી લોકો આવે પછી ઊંઘી જઈએ તો આજે બનાવે છે દાળ ભાત તો મમ્મી માસીને ત્યાં જવાના હતા તો એમના માટે પણ ટિફિન બનાવવાની હતી એટલે દાળ ભાત જ બનાવ્યું છે તો ગાઈસ મિતિક્ષા મને માથું ઓળી આપે છે તો આજ તો મારી ઊંઘી ગઈ છે જો સાહેબ મોબાઈલ દેખે મિતિક્ષાને આવડે છે મિતિક્ષા કે મિત્તુ બંને બચ્ચે कर दो तार मम्मा हाँ भाई मैं करूँ થઈ ઢીલું મમ્માને એવું જ ગમે છે ઢીલું મસ્ત ચાલો હવે વિડીયો એન્ડ કરી દઈએ હવે તો ચાલો ગાઈસ વિડીયો મેં અહીંયા જ એન્ડ કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બાય